નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ માટે મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની ₹100 કરોડથી ઓછી રકમની ચાલુ બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબત આ GR પ્રસિદ્ધ કરાયો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDSની યોજનાકીય બાબતો અંગે 2025-26ના અંદાજપત્રમાં માંગણી ક્રમાંક 95, 96 અને 106 હેઠળ વિભાગ 2 ચાલુ બાબત મહેસૂલ મૂડી સદરે ભારત સરકાર અને રાજ્ય સરકારના ફાળા પેટે ₹100 કરોડથી ઓછી રકમની આ સાથે વિધેલ પરિશિષ્ટ 1 મુજબની કુલ 30 ચાલુ બાબતોમાં કુલ ₹632.88 કરોડની કરવામાં આવેલ બજેટ જોગવાઈમાંથી ખર્ચ કરવાની આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે. આ અંગેનો ખર્ચ સામેલ પરિશિષ્ટમાં દર્શાવ્યા મુજબ જે તે અંદાજપત્રીય સદનની બજેટ જોગવાઈની મર્યાદામાં નીચે દર્શાવેલ શરતોને આધીન કરવાનો રહેશે. આ યોજનાનો ખર્ચ તારીખ 1/4/2025થી કરવાનો રહેશે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના પરિપત્રોને લાગુ પડતા ઠરાવો નિયમોની જોગવાઈ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઓચિંત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. આ મંજૂરી અન્યવે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું પાલન કરવાનું રહેશે. મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારેલી વહીવટી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે. સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ મંજૂરી અન્યવે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. IT સંબંધિત તમામ બાબતો અંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજૂ કરવાનું રહેશે. યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા કરાવવાની રહેશે. યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે. CM ડેશબોર્ડ સાથે યોજના લિંક કરવાની રહેશે. આ મંજૂરી અન્યવે કરવાનો થતો ખર્ચ સન 2025-26ના નાણાકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. બાંધકામના કામોમાં PWD મેન્યુઅલની જોગવાઈનું પાલન કરવાનું રહેશે. આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે. રેલવે, વન અને પર્યાવરણ વિભાગ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી કે જમીન સંપાદનની આવશ્યકતા જણાતી હોય તો આવી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે. સદર બાંધકામ અંગેની કામગીરી પ્રોજેક્ટને અસર ના થાય તે રીતે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. આ યોજનાની અમલવારી અર્થે કોઈ અન્ય વિભાગ સાથેના લિંક પેજની કામગીરી પ્રોજેક્ટની સમય મર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે. આ કામની ડિઝાઇન તૈયાર કરતી વખતે અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા અંગેના ધોરણો અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બાંધકામ અંદાજોની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. સૂચિત કામો પૈકી જે કામો મનરેગા હેઠળ આવરી લેવાય તેમ હોય તેવા કામોનો ખર્ચ મનરેગા યોજના હેઠળ ઉધારવામાં આવે તે અંગેની વિભાગે તકેદારી રાખવાની રહેશે. જો મકાન તોડી પાડવાનું હોય તો મકાન તોડી પાડવાની અનુમતિ સક્ષમ કક્ષાએથી મેળવ્યા બાદ ગ્રાન્ટ રિલીઝ કરવાની વિભાગે તકેદારી રાખવાની રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેના સુચારુ ઉપયોગ અને અમલવારી માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની યોગ્ય વ્યવસ્થા અને આયોજન કરવાનું રહેશે. GIDBના તારીખ 30/3/2022ના પત્ર મુજબ PM ગતિશક્તિ ગુજરાત ઇન્ટિગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ સાથે લિંકેજ કરાવી ઇન્ટિગ્રેશન કમ્પ્લીશન RT સર્ટિફિકેટ વિથ યુનિક ID જનરેટ કરાવી લેવાનું રહેશે. આ યોજનાનો અમલ જરૂર જણાય સરકારશ્રીની પ્રવર્તમાન સૂચના નિયમોને આધીન સંબંધિત નોડલ એજન્સી મારફતે કરવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રાવધાન રાખવાનું રહેશે. નાણાકીય સહાય નિયત કરેલ સમયાંતરે DBT પદ્ધતિથી જ આપવાની રહેશે. આ યોજનાને DBT પોર્ટલ ઉપર ફરજિયાત નોંધવાની રહેશે.
આ ઠરાવ આ વિભાગની સરકાર ક્રમાંકની ઈ-ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની તારીખ 25/3/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ધન્યવાદ.